દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં ફરીવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણ અને ટોપિક છે આપણે ભાવે પ્રયોગમાં ફેરવવું. બરાબર, જેમ કે કર્તરીમાંથી કર્મણીમાં, ત્યાર પછી પ્રેરક રચનામાં, તેવી જ રીતે ગુજરાતી વ્યાકરણનો ભાવે પ્રયોગ ઘડીએ ઘડીએ એક્ઝામમાં પૂછાય છે. તો હવે આજે આપણે ગુજરાતી વ્યાકરણનો ભાવે પ્રયોગમાં કેવી રીતે 1 માર્ક્સનો ક્વેશ્ચન હોય છે ફિક્સ, કર્તરીમાંથી કર્મણીનો 1 માર્કનો, પ્રેરકમાં 1 માર્ક્સનો અને ભાવે પ્રયોગમાં ફેરવો 1 માર્ક્સ. તો આજે આપણે આ 1 માર્ક્સ માટે પણ કવર કરવાનું છે વિડીયો. બરાબર, તો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે આ ફક્ત કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ માટે જ નહીં, પરંતુ 8, 9, 10, 11, 12 મોસ્ટલી દરેકમાં ગુજરાતી વ્યાકરણ આપણો બેઝ ટોપિક છે. બરાબર, તો આ દરેક સ્ટુડન્ટ માટે આ વિડીયો યુઝફુલ છે. સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જોજો, જેથી કરીને આપણો 1 માર્ક્સ માટે છે, 2 માર્ક્સ, 3 માર્ક્સ માટે આપણે વિડીયો જે કવર કરી રહ્યા છે, તમને આવનારી જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ છે તેમાં એક્ઝામ ક્રેક કરવા માટે આ ટોપિકો બહુ યુઝફુલ થશે. બરાબર, તો હવે આપણે સ્ટાર્ટ કરશું. સૌથી પહેલાં તો ગુજરાતી વ્યાકરણમાં ભાવે પ્રયોગનું વાક્ય જ્યારે પૂછાય છે તો એનો મિનિંગ આપણે પહેલાં સમજી લઈએ. મેં શોર્ટમાં અહીં પહેલાં લખી દીધું છે નીચે કે કર્તાના ગૌણતા દ્વારા શક્યાર્થ, ઈચ્છાર્થ, ઔચિત્ય, ક્ષમતા આદિનો નિર્દેશ કરવામાં આવે, એટલે કે ક્રિયાપદ ક્રિયાના ભાવના જાતિ વચન પ્રમાણે પોતાનું રૂપ બનાવે, તેને ભાવે વાક્ય રચના કહે છે. સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા સમજી લઈએ, પછી આપણે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરશું. બરાબર, અહીં ભાવે પ્રયોગમાં શું કીધું છે કે કર્તાની ગૌણતા દ્વારા શક્યતા હોય, ઈચ્છાર્થ હોય, ઔચિત્ય ક્ષમતા દર્શાવવામાં આવતું હોય, એટલે કે નિર્દેશ કરવામાં આવે એવા ક્રિયાપદ ક્રિયાના ભાવના જાતિ વચન પ્રમાણે પોતાનું રૂપ બનાવે છે. તો ઈચ્છા, શક્યતા, ઔચિત્ય દ્વારા જે વાક્યને કન્વર્ટ કરવામાં આવે, ફેરવવામાં આવે છે, જે પોતાનો ભાવને જાતિ વચન પ્રમાણે પોતાનું રૂપ બનાવે છે, તેને ભાવે પ્રયોગ કહેવામાં આવે છે. બરાબર, તો હવે આપણે ભાવે પ્રયોગોના ઉદાહરણો જોઈશું કે કર્મણીમાંથી ભાવે પ્રયોગમાં જ્યારે પૂછાય છે. બરાબર, કર્તરીમાંથી કર્મણીમાં પૂછાય છે, કર્મણીમાંથી ભાવે પ્રયોગમાં પૂછાય છે, કર્તરીમાંથી પ્રેરકમાં પૂછાય છે. તો હવે આપણે કર્તરીમાંથી ભાવે પ્રયોગમાં ફેરવવાનું છે આજે. બરાબર, સૌથી પહેલો એક્ઝામ્પલ ઉદાહરણ, ટ્રાફિકના કારણે અમે મોડા પડ્યા. ઇન શોર્ટમાં યાદ રાખજો કે ભાવે પ્રયોગમાં થી અને આ પ્રત્યય વપરાશે. કયો પ્રત્યય? આ અને થી. જોઈ લો, ટ્રાફિકના કારણે અમે મોડા પડ્યા, ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. બરાબર, શું આવ્યું? ટ્રાફિકના કારણે અમે મોડા પડ્યા, તો ટ્રાફિકના કારણે અમારાથી મોડું અવાયું. જતીન લાંબો કૂદકો મારે, તો આપણે શું બનાવશું? જતીનથી લાંબો કૂદકો મરાય. બરાબર, આપણે થી લગાડીને આપણે ચેન્જ કરવાનું છે. બરાબર, કર્તાને થી લગાડીને આપણે ચેન્જ કરવાનું છે. અહીં કર્તા કોણ હતું? અમે, તો અમારાથી આવ્યું. અહીં કર્તા કોણ છે? જતીન, તો જતીનથી. ફરી એકવાર, ટ્રાફિકના કારણે અમે મોડા પડ્યા, તો ટ્રાફિકના કારણે કરતા અમારાથી મોડું અવાયું. જતીન લાંબો કૂદકો મારે, તો કરતા કોણ છે? જતીન, તો જતીનથી લાંબો કૂદકો મરાય. ઇન શોર્ટ, કર્તાની પાછળથી લગાડવાથી ભાવે પ્રયોગમાં ફેરવાય છે. તમે વડીલો સામે ઊંચા અવાજમાં ન બોલો, તો તમે કરતા કોણ છે? તમે, તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. બરાબર, જે આપણે થી લગાડીએ ત્યારે વાક્ય શું ચેન્જ થશે ને. બરાબર, અહીં કરતા કોણ હતું? તમે. તો મેં કીધું ને, અહીં કર્તાને ગૌણતા દ્વારા શક્યતા, ઈચ્છા, ઔચિત્ય અને ભાવને જાતિ વચન પ્રમાણે ફેરફાર કરવામાં આવે. તો અહીં તમે, તો તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. તો હવે શું બનાવશું આપણે કે સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ કરતા કોણ છે? રમેશ. તો એની સાથે શું લાગશે? પ્રત્યયથી. રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. તો કર્તા જોડે ભાવે પ્રયોગમાં થી પ્રત્યય વપરાય છે, યાદ રાખજો. દાદા ઠંડા પાણીએ નહાય છે, તો કરતા કોણ છે? દાદા છે, તો એની જોડે થી પ્રત્યય લાગશે. દાદાથી ઠંડા પાણીએ નહાવાય છે. આમાં કંઈ એક્સ્ટ્રા ફક્ત શું હતું કે આપણે ભાવે પ્રયોગમાં કર્તા જોડે થી પ્રત્યય લગાડીને એની ઉચ્છાત, એની ઔચિત્ય, એની શક્યતા, એની જાતિ પ્રમાણે પોતાનું રૂપ બનાવવા માટે આપણે ફેરફાર કરીએ છીએ. બરાબર, તો ભાવે પ્રયોગમાં કર્તરીમાંથી ભાવે પ્રયોગમાં ફેરવા માટે ફક્ત ઇન શોર્ટમાં આટલું યાદ રાખવાનું છે કે કર્તા જોડે થી પ્રત્યય લગાડવામાં આવે છે. શું લગાડવામાં આવે છે? કર્તા જોડે થી પ્રત્યય
લગાડવામાં આવે છે. ફરી એકવાર ટ્રાફિક આપણે રિવિઝન કરી લઈએ ફટાફટ એક વખત, જેથી કરીને ક્લિયર થઈ જાય. ટ્રાફિકના કારણે અમે મોડા પડ્યા. તો ટ્રાફિકના કારણે અમારાથી કરતાં કોણ હતું? અમે. તો અમારાથી થઈ ગયું, મોડું અવાયું. જતીન લાંબો કૂદકો મારે. તો કરતાં કોણ છે? જતીન. તો જતીનથી લાંબો કૂદકો મારાય. તમે વડીલો સામે ઊંચા અવાજમાં ન બોલો. કરતાં કોણ છે? તમે. તો તમારાથી વડીલો સામે ઊંચા અવાજે ન બોલાય. સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ રમેશ કુટુંબથી દૂર નહીં રહે. તો સંકુલમાં જ છાત્રાલયની વ્યવસ્થા છે, પણ કરતાં કોણ છે? રમેશ. તો રમેશથી કુટુંબથી દૂર નહીં રહેવાય. દાદા ઠંડા પાણીએ નહાય છે. તો કરતાં કોણ છે? દાદા. તો દાદાથી ઠંડા પાણીએ નહાવાય છે. એક માર્ક્સ ફિક્સ આપણો. અહીં એક પણ માર્ક્સ જવા નથી દેવાનું, બરાબર? કેમ કે આમાં ફક્ત ભાવે પ્રયોગમાં શું કરવામાં આવે છે કે કરતા હોય છે અને કરતા જોડે ખાલી થી પ્રત્યય લગાવીને વાક્યને ચેન્જ કરવામાં આવે છે, બરાબર? તો આપણે એક વિડીયો પણ મેં કીધું હતું તમને કે 1-2 માર્ક્સ માટે પણ વિડીયો જોજો, સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. તમને એક માર્ક્સ ગુજરાતીમાં 15 માર્ક્સનું જો વ્યાકરણ હોય 15 થી 20, તો તમને 15 ને 20 માર્ક આખા કવર થઈ જશે. મારા દરેક વિડીયો જોજો. ઇન શોર્ટમાં કેવી રીતે ફેરવવામાં આવે છે, એના નિયમો શું છે, ઓથેન્ટિક બુકના નિયમો પ્રમાણે આખા એના નિયમો, એના વ્યાખ્યા, એનો અર્થ આખું મેં સમજાવ્યું છે. તો મારા દરેક વિડીયો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જોજો. ગુજરાતી વ્યાકરણના પણ મોસ્ટલી ટોપિક કવર થઈ ગયા છે અને આવનારી એક્ઝામમાં તમને ક્રેક કરવામાં બહુ જ યુઝફુલ થશે આ ગુજરાતી વ્યાકરણ. યાદ રાખજો, ફક્ત ગુજરાતી વ્યાકરણ નહીં, મારા બધા જ વિડીયો જોજો. રિઝનિંગ, મેથ, ક્વોન્ટિટી, એપ્ટિટ્યૂડ, બરાબર? તમને દરેક એક્ઝામ માટે દરેક વિડીયો 1 થી 2 માર્ક્સ તમારું કવર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેમ કે મેં એવા જ વિડીયો લઈને આવું છું કે જે ઘડીએ ક્વેશ્ચન દરેક એક્ઝામમાં હોય જ છે અને પૂછાય જ છે 1 થી 2 માર્ક્સનો, બરાબર? તો એટલા માટે તમે ઓલ્ડ જે સ્ટુડન્ટ હશે તેમણે તો પેપર અટેમ્પ્ટ કરે છે એટલે એમને તો ખબર પણ હશે, અને ન્યૂ સ્ટુડન્ટ છે એમને ના ખબર હોય તો એ પણ જોઈ લેજો કે કેવા ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. અને ફક્ત એવું નથી કે પ્રિલિમમાં જે રિટર્ન એક્ઝામ હોય છે એમાં પણ ગુજરાતી વ્યાકરણ હોય છે. તો જીપીએસસીથી લઈને ક્લાસ 3 સુધીની દરેક કોમ્પિટેટિવ એક્ઝામ માટે તમારા માટે યુઝફુલ છે. પ્રિલિમ અને મેન બંને માટે કામ લાગશે તમને, બરાબર? તો દરેક વિડીયો જોજો, જેથી કરીને 1-2 માર્ક્સ માટે પણ કેટલાક સ્ટુડન્ટ મેરિટમાં રહી જતા હોય છે, બરાબર? એવું નથી કે ફક્ત મેથ રિઝનિંગ જ કરવા પાછળ રહેવાનું છે. આપણે જો મેરિટમાં આવું છે તો પછી દરેક સિલેબસ કવર હોવું જોઈએ આપણી પાસે, બરાબર? એવું નથી કે ફક્ત મેથ રિઝનિંગ કરી લીધું તો તમે ક્રેક કરી લીધું એક્ઝામ. જ્યાં સુધી તમારી પાસે ટાઈમ છે દરેક સિલેબસને કવર કરવાની કોશિશ કરો કે જેથી કરીને માર્ક્સને કવર કરી શકો, મેરિટમાં આવી શકો. એમ કે એક નાની ભૂલોથી તમારું શું થઈ જાય છે, તે માર્ક્સ સ્કીપ થઈ જતું હોય છે અને મેરિટમાં આવતી રહી જતા હોય છે. કેટલાક બ્રિલિયન્ટ સ્ટુડન્ટો છે એક નાની ભૂલથી રહી જતા હોય છે, બરાબર? તો આવી ભૂલો ના થાય એટલા માટે મારા દરેક વિડીયો જોજો. દરેક વિડીયો તમને 1 થી 2 માર્ક્સ કવર કરાવશે, દરેક વિડીયો. એવા મારા કેટલાક વિડીયો છે એટલે તમને એક્ઝામને ક્રેક કરવા માટે બહુ યુઝફુલ છે, બરાબર? મારા દરેક વિડીયો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી જોજો. એક નાની ભૂલો સ્ટુડન્ટને ક્યાં કરતા હોય છે અને પેપર સેટર કેવી રીતે એમને કન્ફ્યુઝ કરતા હોય છે, પ્લસ માઇનસ બધું જ આખું ડીપમાં મેં સમજાવ્યું છે. ગુજરાતી વ્યાકરણના પણ દરેક વિડીયો જોજો મારા. તમને આખું નિયમ પ્રમાણે ઇન શોર્ટમાં ફક્ત નિયમ પ્રમાણે જ ઓથેન્ટિક બુકના કેવી રીતે તરત જ ઓળખી શકાય, અલંકાર, છંદ, સમાસ બધા દરેકના મેં વિડીયો બનાવ્યા છે. તો આવનારી જેટલી પણ એક્ઝામ છે ફક્ત કોમ્પિટેટિવ એક્ઝામ નહીં, 9th, 10th, 11th, 12thના સ્ટુડન્ટ માટે પણ આ યુઝફુલ છે. કેમ કે ગુજરાતી વ્યાકરણ તો આપણો બેઝ પાયો છે, બરાબર? તો આ દરેક સિલેબસમાં હોય જ છે, ફક્ત લેવલ થોડો બદલાઈ જાય છે. તો હવે આપણે અહીં ભાવે પ્રયોગ પણ જોઈ લીધું, આમાંથી પણ આપણા 2 માર્ક્સ કવર થઈ ગયા, બરાબર? તો જો આપણને કદાચ કોમ્પિટિશન ટફ કરવા માટે પેપર સેટે એવી રીતે પણ કન્ફ્યુઝન કરી શકે છે, તમને આ નીચેનું વાક્ય મૂકી દેશે અને તમને કહેવામાં આવશે કે આ વાક્ય કયું છે ઓળખો. તો કર્તરી, કર્મણી, ભાવે, પ્રેરક 4 ઓપ્શન આપી દેવામાં આવશે. તો તમને પછી આ રીતે પણ ઓળખતા આવડવું જોઈએ કે કર્તા જોડેથી પ્રત્યય વપરાયું હોય તો ભાવે પ્રયોગ વાક્ય છે. તો આમથી આમ ફેરવે કે આમથી આમ ફેરવે. જો તમને એવું પૂછાય કે ભાવે પ્રયોગમાં ફેરવો તો એ પણ તમને આવડવું જોઈએ કે કર્તા જોડે આ થતી પ્રત્યય લગાડવામાં આવે છે. અને જો તમને ખાલી વાક્ય આપીને ઓળખવામાં કીધું હોય કે ઓળખો વાક્યને કે કયો જ વાક્ય છે, તો કર્તરી, કર્મણી, ભાવે કે પ્રયોગ છે એ પણ તમને ઓળખતા આવડવું જોઈએ. તમને ઇન શોર્ટમાં મેં ખાલી એટલું સમજાવી દીધું છે કે એટલું યાદ રાખજો, કર્તા જોડેથી વાક્ય લગાવીને સેન્ટેન્સ બદલાય છે. તો આમાં કશું એક્સ્ટ્રા નથી, તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર? એક માર્ક્સ કવર કરવા માટે ઇમ્પોર્ટન્ટ છે.
તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અધરવાઇઝ વિડીયોને ડાઉનલોડ કરીને કેટલાક સ્ટુડન્ટ હોય છે રિવિઝન માટે નોટબુક બનાવતા હોય છે, તો આ બધું લખીને રાખો જેથી કરીને તમને એક્ઝામના ટાઈમે કામ લાગશે રિવિઝનમાં. અને સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. વિડીયો ડાઉનલોડ કરી બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરો. બરાબર. આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો સબસ્ક્રાઈબ કરશો તો તમને નોટિફિકેશન માટે બેલ આઇકોન ઓન રાખજો, જેથી કરીને તમને જેટલી પણ લેટેસ્ટ રેકોર્ડેડ લેક્ચર અપલોડ ડેલી થાય છે તો એના વિડીયો મળતા રહે તાત્કાલિક. અને જેટલી પણ ઇન્ફોર્મેશન લેટેસ્ટ એક્ઝામની છે, હું દરેક વિડીયોમાં આ બધી વસ્તુ હાઇલાઇટ કરું જ છું કે જેટલી પણ લેટેસ્ટ એક્ઝામની ઇન્ફોર્મેશન છે તે તાત્કાલિક તમને અપડેટ કરવામાં આવે છે. અને જેટલા પણ રેકોર્ડેડ લેક્ચર, આવનાર એક્ઝામ બહુ નજીક છે બધી, તો તમને દરેક રેકોર્ડેડ લેક્ચર મારા એક માસ કવર કરવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો તમને તાત્કાલિક નોટિફિકેશન મળે એટલા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. અને કવિતા યુનિક એકેડમી મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે. કોઈ પણ ક્વેશ્ચન ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો. ઘણા સ્ટુડન્ટો પૂછતા જ હોય છે અને એમને સોલ્યુશન પણ મળતું હોય છે. બરાબર. તો હવે અહીં આપણે ભાવિ પ્રયોગમાં આપણું ગુજરાતી વ્યાકરણ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા પણ ટોપિકો સાથે લઈને આવશું. સ્ટાર્ટિંગથી એન્ડ સુધી જ્યારે તમે વિડીયોનો જોવો છો ને ત્યારે તમને એક એક નાની નાની વસ્તુ શીખવા મળે છે કે ક્યાં ક્યાં ભૂલ થતી હોય છે, ક્યાં સ્ટુડન્ટને ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, ક્યાં એમનાથી નાની મિસ્ટેકના લીધે મેરિટમાં રહી જતા હોય છે, કેવી રીતે પેપર સેટર એમને કન્ફ્યુઝ કરતા હોય છે. પ્લસ બધા દરેક વિડીયોમાં હું હાઇલાઇટ કરું છું. તો જે વસ્તુને હું હાઇલાઇટ કરું છું એને થોડું વધારે ફોકસ કરજો. બરાબર. અને એક બે માર્ક્સ કવર કરવા માટે પણ મારા દરેક વિડીયો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કેમ કે હું વિડીયો જેવા બનાવું છું કે ફક્ત એક જ એક્ઝામ માટે નહીં, દરેક કોમ્પિટેટિવ એક્ઝામ માટે તમને યુઝફુલ થશે. એવું નથી કે ફક્ત એક જ એક્ઝામ, દરેક કોમ્પિટેટિવ જેટલી પણ આવનારી એક્ઝામો છે દરેક માટે ઇમ્પોર્ટન્ટ છે તમને આ મારા દરેક વિડીયો. તો દરેક વિડીયો જોજો સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી. લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરજો. કેટલાક સ્ટુડન્ટ હોય છે જે કોચિંગ એફર્ટ નથી કરતા, એ લોકો જાતે પણ પ્રિપરેશન કરતા હોય છે, તો તેમને આ વિડીયો ઘણો યુઝફુલ થશે. બરાબર. જાત મહેનત યુટ્યુબથી પણ તમે મારા દરેક વિડીયો જોજો. તમને ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને યુઝફુલ થશે એક્ઝામ ક્રેક કરવા માટે. અને બીજા બધા સ્ટુડન્ટને પણ શેર કરજો જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. તો હવે આપણે વિડીયોને સ્ટોપ કરી રહ્યા છે. હવે આપણે નેક્સ્ટ વિડીયો બીજા બધા ટોપિકો લઈને આવશું.